હાલો હાલો હાલો, અવાજ આવે છે બેટા? ઓકે ઓકે, ડન ડન ડન, ગ્રેટ. ચાલો દીકરાઓ, બધું ડન છે ને? ઓકે. હવે સંભાવના ચેપ્ટરની શરૂઆત થઈ ગઈ હતી. સંભાવના એટલે કે કોઈ એક પ્રયોગ માટે, કોઈ એક ઘટના માટે શક્ય પરિણામો છેદમાં એ પ્રયોગના કુલ પરિણામો એનો ગુણોત્તર લઈએ એટલે આપણને સંભાવના મળે. હવે આ સંભાવનાને આપણે આગળ વધારતા એના થિયોરિટિકલ જે ટોપિક હતા, જેમ કે સિક્કાને એક વખત, બે વખત, ત્રણ વખત, પાસાને એક વખત, બે વખત, એના કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા. વારની સંભાવના ખાસ ડિટેલ્ડમાં સમજી. હજુ એના જ્યારે હેતુલક્ષી મેં તમને કીધું છે 2 ચેપ્ટર પૂરા થશે એટલે હું હેતુલક્ષી કરાવીશ. યાદ છે? 2 એક જ થાય બેટા. સમાણી ઓમ પ્રોબેબિલિટી એટલે ગાણિતિક ભાષાને સંભાવનામાં પ્રોબેબિલિટી કહેવાય છે, બરાબર? અને પોસિબિલિટી 2 એક જ થાય બેટા. બરાબર? હા, એ બધા જ્યારે હેતુલક્ષી હું સોલ્વ કરાવીશ ત્યારે દરેક કન્સેપ્ટને આપણે ઘૂંટી ઘૂંટીને તૈયાર કરશું. ઓકે? વોઇસ વધારો ને એમ ને? ઓકે, 2 જ મિનિટ હો બેટા. આયા ભાઈ, જરા વોઇસ વધારો એવું કે છોકરાઓ. વોઇસ વધારો એમ કે છે. ચલો હવે આપણે આગળ વધીએ. 2 મિનિટના રિવિઝનમાં મેં તમને કહી દીધું. એચ ટી એચ 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 ટી ટી એચ ટી ટી એચ 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 ટી એચ ટી એચ ટી એચ એચ ટી 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 એચ ટી એચ ટી એચ ટી ટી. આ 1 વાર, 2 વાર, 3 વાર. પાસાની વાત કરું, 1 2 3 4 5 6. આ 1 વાર, 2 વાર, 11 12 થી લઈ 16 થી લઈને 61 થી લઈને 66. યાદ છે? ઓકે, ચલો. એટલે આ બધું વારની સંભાવનામાં શેષ ના છેદમાં 7 ગુણની સંભાવના હોય તો માનો કે 35 ગુણ પૂછ્યા છે 100 માર્કની પરીક્ષામાં, તો 1 ના છેદમાં 101. એટલે આ કન્સેપ્ટ આપણે ક્લિયર. હવે આપણે ઉદાહરણ જોયા હતા, એમાં ઉદાહરણ આપણે 4 પહોંચ્યા. રેડી? તો ટેપ બોલી કરી નાખો જરા. અલ્ટર ટેપ. સ્ક્રીન મારી બાજુ કરી દો. સરખી રીતે ચીપેલા. ચીપેલા એટલે આપણી દેશી ભાષામાં બાટેલા આપણે કહીએ ને. ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે કયું 11 12 વાળું ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય. ઓકે, પ્રયોગ શું છે? કુલ પત્તાની સંખ્યા. મેઇન આપણું શું છે? કુલ પત્તાની સંખ્યા. બરાબર કેટલા છે? 52. ઘટના એ ઘણા પાછ કે સાહેબ ઘટના જી લખાય. અલા ભાઈ લખાય, નામ કોઈ પણ અપાય. સાહેબ એ આપો ને જી લખાય. અરે ભાઈ લખાય. હા, યાદચ્છિક રીતે રેન્ડમ થાય. નિત્યા ગઈકાલે જ કહી દીધું મેં. આ પાસા માટે શોર્ટકટ આપીને હું કરાવીશ. એ કરાવી. હેતુલક્ષી માટે છોડો, હેતુલક્ષી કરાવીશ ત્યારે. હો, શાંતિ રાખો. ચાલો, કમેન્ટ બંધ બેટા, કમેન્ટ બંધ. હેલો સર, હાય સર, હા ઓકે, બધું બંધ. બંધ બેટા, કમેન્ટ બંધ. વેદ કાકડિયા કમેન્ટ બંધ કીધું હોય ને એટલે ટાઈપ કરેલો ને એ બંધ કરી દેવાનું, સાફ કરીને મૂકી દેવાનું હોય. હવે સોરી નો કહેતો પાછો. ઘટના એ પસંદ કરેલ પત્તું એકો હોય તે શક્ય પરિણામો. તો એકા કેટલા હોય? તો કે 4 હોય. એકા કેટલા હોય? 4 હોય. એકા કેટલા હોય? 4. ચારેય પ્રકારના એકા હોય. કાળીનો એકો, લાલનો એકો, ચરકટનો એકો, ફૂલીનો એકો. એટલે 4 શક્ય પરિણામો. તો જો પી ઓફ એ મારે લખવું હોય તો મેં એક મેથડ શીખવાડી છે.
શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો 4/52 એટલે 1/13. ઘણા પૂછશે સાહેબ આવું 1/13 ક્યાંથી આવ્યું? પી એટલે પ્રોબેબિલિટી બેટા. ઓ રમઝાન લોહાર પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી એટલે સંભાવના. પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ. છેદ ઉડાડ્યા હો બેટા 13 ચોક 52 એટલે 4/13. ચલો એવી જ રીતે ઘટના બી પસંદ કરેલ પત્તું એકો ન હોય એકો હોય એવા કેટલા 4 તો નો હોય એવા કેટલા 48. ભાઈ આને પૂરક ઘટનાની રીતે પણ દાખલો ગણી શકાય. આને પૂરક ઘટના કહેવાય. બરાબર. જો એકો હોય અને ન હોય એ એની પૂરક ઘટના. ઉદાહરણ મેં આપ્યું હતું યાદ હોય તો. બરાબર. ઉદાહરણ 4 ફરીથી નહીં બેટા, હજી તો શરૂઆત છે, તમે લેટ આવ્યા છો. ટાઈમે આવો એટલે કમેન્ટ બંધ. આ બ્લેક સ્ક્રીન આવે છે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરે. તમારે કમેન્ટમાં હા ઓકે એવું નથી લખવાનું. તમારે અહીંયા કમેન્ટમાં હા ઓકે એવું નથી લખવાનું. એટલે નથી લખવાનું. કા એટલે હું કહું એટલે ભાઈ કારણા કિશોર હું કહું એટલે હો હું કહું એટલે નહીં લખવાનું. ચોટે છે એ લોકો લો ક્વોલિટી કરીને એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરે. લો ક્વોલિટી કરી નાખો. પી ઓફ બી શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો 48/52. ભાઈ કીધું મેં ચોટે છે એપ્લિકેશન. હા કોણ છે? આર પ્રજાપતિ બંધ થાનેલા. અહીંથી એક વખત ના પાડું બંધ મતલબ બંધ. ખોટા છે ને લખણ નહીં ઝળકાવાના. સમીમ પઠાણ બેટા ઝાપડિયા તુલસી. મેં શરૂઆતમાં એક કન્સેપ્ટ સમજાવ્યો તમને ખબર? શરૂઆતમાં શું શીખવાડ્યું ખબર તમને? સમીમ પઠાણ અને ઝાપડિયા તુલસી. શરૂઆતમાં મેં શું કરાવ્યું ખબર તમને? ક્યારે જોઈન થયા? હજુ હમણાં જ જોઈન થયા. આપણે 15 લેક્ચર થાય સ્ટાર્ટ. 8 ને 15 તમે 8 ને 14 રેડી હોવા જોઈએ. ઓકે ફળદુજીયા વેલકમ બેટા. હો એટલે તમે ટાઈમે આવો ને તો મારે ફરીથી સમજાવવાની જરૂર જ ન પડે. ઓલરેડી હું 2 વખત સમજાવતો જાઉં. હવે એકો હોય એવા 4 છે તો એકો ન હોય એટલે 4 બાદ કરી નાખો. બાકીના વધ્યા કેટલા? 48. આને પૂરક ઘટનાની રીતે પણ ગણી શકાય. અહીંયા જો ઘટના બી નામ આપ્યું છે એની જગ્યાએ તમે ઘટના એ બાર નામ આપી દો. આનું આજ લખવાનું. બરાબર. પસંદ કરેલ પત્તું ન હોય એકો ન હોય પછી આ 48 લખવાની જરૂર નથી. પછી આ સૂત્ર મૂકી દો. પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. આ છે 1/13. પી ઓફ એ બાર આપણને નથી ખબર બરાબર 1. પી ઓફ એ બાર બરાબર 1 માઇનસ 1/13 કારણ કે આ પ્લસ છે સામેની સાઈડ જાય તો 1 માઇનસ 1/13 લસા લઈ લો એટલે 13 એકા 13 માઇનસ 1 એકા 1 છેદમાં 13 એકા 13 પ્લેન ઉડાડ્યા એટલે 12/13 એટલે પી ઓફ એ બાર. ઓકે તો એ રીતે પણ દાખલો ગણી શકાય. ભાગ ઉડાડવા જરૂરી છે. હા બેટા ગઈકાલે જ કીધું તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું. બેટા સંભાવનામાં શક્ય પરિણામો 4 કઈ રીતે આવ્યા? સોએબ ધુકા બેટા હમણાં જ કીધું કે 4 પ્રકારના એકા આવે. કાલીનો એકો, ફૂલીનો એકો, લાલનો એકો અને ચરકટનો એકો. 4 પ્રકારના એકા આવે એટલે 4 આવે. 4 અહીંથી આયા હો. સમજાવ્યું તું. તમે ટાઈમે આવો તો મજા આવે નહીતર નહીં મજા આવે. હું હજુ એ કહું છું 8:15 મતલબ 8:15.
ચોપડામાં ક્યારે લખવાનું? આપણે લેક્ચર પૂરો થઈ જાય સમજવા બેસો ફરી એક વખત ત્યારે લખવાનું હો. ના, નવા નિયમ પ્રમાણે છેદ ઉડાડવા જરૂરી છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું જ. બરોબર, કોઈ નિયમો એવા નવા નથી. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 છે, તો રેશમા મેચ જીતે. હવે રેશમા મેચ જીતે એનો મતલબ કે સંગીતા મેચ હારે, અથવા તો રેશમા મેચ જીતે એનો મતલબ સંગીતા મેચ ન જીતે. આનું અર્થઘટન શું થાય? રેશમા મેચ જીતે એનું અર્થઘટન શું થાય? સંગીતા મેચ ન જીતે. જો રેશમા મેચ જીતી જાય તો સંગીતા ન જીતે. એટલે હવે આ પૂરક ઘટના વાળો કન્સેપ્ટ આવ્યો. કેવો આવ્યો? પૂરક ઘટના વાળો કન્સેપ્ટ. અહીં P of A બરાબર સંગીતા મેચ જીતે તે સંભાવના બરાબર 0.62. તો P of A બાર એટલે કે રેશમા મેચ જીતે મતલબ સંગીતા મેચ ન જીતે તે સંભાવના શોધવાની છે. તો આપણી પાસે સૂત્ર મેં લખાવ્યું છે કે P of A વત્તા P of A બાર બરાબર 1 થાય. P of A વત્તા P of A બાર બરાબર 1 થાય. P of A આપણી પાસે છે 0.62. P of A બાર આપણી પાસે નથી, તો એને એમનેમ રહેવા દઉં. આ 1 આ પ્લસ 0.62 છે, સામેની સાઈડ જાય તો 0.62 માઇનસ થઈ જાય, એટલે આ થઈ ગયા 0.38. પૂરક ઘટનાનો કન્સેપ્ટ બેટા હેતલિયા ક્રિષ્ના પહેલા લેક્ચરમાં જ શીખવાડી દીધું. પૂરક ઘટના બહુ સરસ ઉદાહરણ સાથે સમજાવ્યું છે મેં. બોલો, તમને આ ચેપ્ટર નથી સમજાતું? આ સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે. બે હાથ જોડીને વિનંતી કરું છું, જાગૃતિ, આ 0.38 કેમ તમને બાદબાકી એ નથી આવડતી? બે હાથ જોડીને વિનંતી કરું છું, તમે શરૂઆતના જૂના લેક્ચર જોઈ લ્યો. એક તો પાયાનું ગણિત જોઈ લ્યો, અને જે ચેપ્ટરમાં તમે વચ્ચેથી જોઈન થાવ તો એના આગળના લેક્ચર પણ જોઈ લ્યો. નહીં સમજમાં આવે, મને ખબર છે. તમારે શું છે, ડાયરેક્ટ તમે ચાલુમાં આવો ક્યાંથી ખબર પડે? તમને બાદબાકી નથી આવડતી? 0.38 કેવી રીતે આવ્યા ભાઈ? તો સરવાળા બાદબાકી વાળા પાયાનું ગણિત જોઈ લ્યો. લાવ, તમારા માટે જ મેં વિડીયો બનાવ્યા છે. બોલો, 0.38 કેમ આવ્યા એ તમને નથી ખબર પડતી બેટા? 0.62 બાદબાકી કરી, આ 10 માંથી 2, 9 માંથી 6, આ 9, સોરી આ તો 1 છે એટલે આ 0. 10 માં 2 જાય 8, 9 માં 6 જાય 3, 0 માં 0 જાય તો 0, એટલે 0.38. એટલે આ બાદબાકી મારે તમને કરાવવાની. પૂરક લેક્ચર ક્યાંથી ન સમજાય? એટલે એટલું સરળ તો મેં કમેન્ટ બંધ કરી દો. હવે કમેન્ટ બંધ કરી દો ભાઈ. તમે પેલા છે ને બહુ બેઝિક ફંડામેન્ટલ તમારા ક્લિયર નથી, એટલા માટે જ મેં 6 લેક્ચર લીધા છે, પણ તમારે ઈ તો જોવા નથી. હું ધ્રુવીના વાલી છું, એ તમને ક્વેશ્ચન પૂછવા જાય છે ત્યારે ક્વેશ્ચન રહી જાય છે. બોલો ભાઈ, જેને બાઉન્સર જાય છે ભાઈ હેમાંગ, તમે આગળના લેક્ચર જુઓ તો ખબર પડે. આ ચેપ્ટરના આગળના લેક્ચર જુઓ ને તો ખબર પડે, બાકી બાઉન્સર જ જાય. P of A માં ઉપર 12 પાંચાલ પાર્થ પહેલા લેક્ચરમાં શીખવાડ્યું છે. આ તમે પહેલો લેક્ચર જોયો નથી. કમેન્ટ બંધ, કમેન્ટ બંધ, કમેન્ટ બંધ.
બોલો ભાઈ વિપુલના વાલી, તમે આટલો ક્વેશ્ચન લખ્યો એના કરતા મોટા ભાઈ એક ક્વેશ્ચન સીધો જવાબ ક્વેશ્ચન જ લખી નાખો. એ કમેન્ટ કરવા કરતા સીધો ક્વેશ્ચન જ લખી નાખો. આની પહેલા એક ધ્રુવીના વાલીનો ક્વેશ્ચન છે તો મને સીધો ક્વેશ્ચન જ લખી નાખો તમે. ભાઈ જો વિદ્યાર્થી મિત્રો, હું હજુ એ કહું છું, તમારા લીધે આ જે જેન્યુન ક્વેશ્ચન છે એ જતા રહે છે. એટલે શાંતિથી ખાલી ભણો, નહીતર મારે કમેન્ટ સેક્શન આખો બંધ કરાવી દેવો પડશે ટેકનિકલ ટીમ પાસેથી. તમે ખાલી જોઈ રાખજો. ચૌધરી ખુશી, અત્યારે એ કમેન્ટ કરવાની જરૂર નથી બેટા, અત્યારે શાંતિથી ભણો. ભાઈ જે આ બે વાલીના ક્વેશ્ચન છે વિપુલ, હા સર વિપુલ તમને વોટ્સઅપમાં ક્વેશ્ચન કહેશે. ઓકે, 11, 12, 61, 62 એ નથી સમજાણું. બોલો રિવિઝનમાં તમે આગળના લેક્ચર 2 વખત પાસા ઉછાળ્યા, 1, 1, 1, 2, 1, 3, 1, 4. ભાઈ જુઓ જરાક. ના પ્રયોગ ઈ ની જગ્યાએ પ્રયોગ, અરે ભાઈ 1000 વખત કીધું ધ્રુવી બહેન, તમે ત્યાં કોઈ પણ નામ લખી શકો યાર. તમને કેટલી વખત કહું છું, ત્યાં સાહિલે લખાય, અરે ગમે એ લખાય, આ તો નામ છે. આ તો એક જનરલ ફોર્મેટ હું તમને આપું છું, આઈડિયલ કન્ડિશન આપું છું, એમાં ગમે એ નામ લખાય, નામમાં કાંઈ ન હોય. ત્રિકોણ PQR લખો, ત્રિકોણ ABC લખો, ત્રિકોણ સાહિલ વેકરિયા જયસુખભાઈ લખો, ત્રિકોણ યુથ વિદ્યાકુલ સુરત લખો, ગમે એ ત્રિકોણના નામ આપી શકાય. મોજ કરો, પણ તમને ખબર હોવી જોઈએ એનો ઉપયોગ ક્યાં, કેમ, કેવી રીતે કરવાનો છે. હા, બરાબરની નીચે બરાબર આવે એવું જોઈએ. જો મેં લીધા છે, બરાબરની નીચે બરાબર આવે ને એવો જ પ્રયત્ન કરે. એ તો બહુ બેઝિક ફંડા છે. એ 10માં આવીને ન પૂછવાનું બેટા. સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? લીપ વર્ષને અવગણવું. લીપ વર્ષને અવગણવું એવું કીધું છે, એટલે વર્ષના કુલ દિવસો કેટલા હશે? 365. એ તો તમને ખબર પડી ગઈ. ચાલો હવે અહીંયા જુઓ. વીકલી ટેસ્ટ ની બધું શેડ્યુલ પ્રમાણે આવશો બેટા. દર રવિવારે એક એક વિષયની ટેસ્ટ હશે. ચાલો સમતોલ પાસો એટલે બેલેન્સ્ડ ડાયસ. બેલેન્સ એટલે એવું નહીં કે વધારે વજન વાળો બધી બાજુ એક સરખા વજન વાળો હોય. એટલે નહીતર સમતોલ પાસો ન હોય તો માનો કે સપાટી ઉપર 4 આવે તો દર વખતે 4, 4, 4, 4 જ આવે રાખે, એવું ન હોય. બધી બાજુ એક સરખા વજન ડિવાઈડ કર્યો હોય ને એને સમતોલ પાસો કહેવાય. ભાઈ લીપ વર્ષ એટલે કેટલા દિવસ? જૈનેક્સ 10માં ભણ જ, અને 2-3 વખત ભણાવ્યું છે. આવો ટાઈમ પાસ કરવો હોય ને તો લેક્ચરમાં નીકળી જાજે બેટા. આગળના લેક્ચર જુઓ, તમને 1000 વખત કહું છું. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય આ 10માં આવીને પૂછો છો, થોડી શરમ આવવી જોઈએ. જ્યારે ઓલરેડી મેં તમને 2 થી 3 વખત શીખવાડી દીધું છે. આગળ 12 કેમ મૂક્યો તો આગળના લેક્ચરમાં કીધું છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું, આગળના લેક્ચર જુઓ, અત્યારે નીકળી જાઓ. જેને આગળના લેક્ચર નથી જોયા નીકળી જાઓ અત્યારે. જેને આગળના લેક્ચર નથી જોયા અત્યારે ટાટા બાય બાય સી યુ. એ પેલા પૂરા કરો ફટાફટ, પછી અહીંયા આવો. ચલો હવે સવિતા અને હમીદા મિત્રો છે. જુઓ ટેક્સ્ટબુકની વિવિધતા જુઓ, ટેક્સ્ટબુકની ક્રિએટિવિટી જુઓ, ટેક્સ્ટબુકની બેલેન્સ જુઓ. એણે હિન્દુ અને મુસ્લિમ કમ્યુનિટી, હિન્દુ સમુદાય અને મુસ્લિમ સમુદાય બંનેના નામ રાખ્યા છે. હિન્દુ મુસ્લિમ એક, કોઈ જ ભેદભાવ નહીં, બધા માટે વ્યવસ્થિત છે. બરાબર. ચાલો તો આ સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. હવે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય. ઠાકોર નિમેશ, મેં વોટ્સઅપમાં કીધું તું સવાલ મોકલો. એ સવાલ એમાં જોઈ લેજો. અત્યારે અહીંયા ધ્યાન દઈ દો. બે જુદા જુદા હોય અને એક જ દિવસો, પેલા આ સમજીએ. એક જ દિવસો, માનો કે 15 ઓગસ્ટ, તો બેયનો જન્મદિવસ 15 ઓગસ્ટ હોય તો એવો એક જ કેસ. 15 ઓગસ્ટ, 17 જાન્યુઆરી, ડિસેમ્બર, એવો એક જ કેસ કે ગમે એક તારીખે બેનો ભેગો આવતો હોય. વોટ્સઅપ ગ્રુપમાં જાણ કરી દેવામાં આવશો આ વખતે કઈ ટેસ્ટ છે. આવા સવાલો મને લાઈવ લેક્ચરમાં ન પૂછવા, વોટ્સઅપ ગ્રુપ એટલે જ છે. ચલો, જન્મદિવસ જુદા જુદા હોય.
અને જન્મદિવસ એક જ હોય તો પેલા આપણે લઈએ એક જ. એવું કઈ જરૂરી નથી કે આ પેલા આપ્યું પેલા ઈ જ લખવાનું. આ હું ઘટના પ્રયોગ અહીંયા ઓકે. ત્રણસો 365 ઘટના એ એક જ દિવસે કીધું છે બેટા, એક જ તારીખે નથી કીધું. થોડું જન્મદિવસ એક જ હોય. જન્મદિવસ 15 મે એ દિવસ કીધો છે, તારીખ નથી કીધું. જન્મ તારીખ નથી લખ્યું, જન્મ દિવસ લખ્યો છે. જન્મ દિવસ એક જ હોય. સ્નેહલ પટેલ, જન્મ દિવસ એક જ, બેયનો એક જ સાથે બર્થડે આવતો એવો કેસ કેવો? હાલો મને કયો. બેયનો જન્મ દિવસ એક જ તારીખે આવતો એવો એક જ કેસ, એક જ દિવસ હોય. કાં તો એને 15 ઓગસ્ટ હોય, 17 જાન્યુઆરી હોય, 25 ડિસેમ્બર હોય. હવે સમજાણું? હવે સમજાણું કે બેયનો જન્મ દિવસ ભેગો હોય એવો કેસ કેટલો? એવો એક જ, કે બે ભેગા આવતા હોય. વર્ષમાં એક જ વાર એનો બર્થડે આવે અને બે ભેગો હોય એવો એક જ કેસ. એટલે 300 ઘટના એ બંનેના જન્મ દિવસ સમાન હોય. તે શક્ય પરિણામો. એક, P of A બરાબર